ભાઈ મહિના દીમાં કોઈ સફળ ન થાય અને તું આવી રીતે હાર માની જઈશ તો 1 2 3 સ્ટાર્ટ. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં હતા. આપણો વ્લોગ જોતા એ બધે મજામાં છે ને. આજે સરસ મજાનો થઈ ગયો ગુરુવાર ને આપણે પાછો વ્લોગ કર્યો શરૂ. અને અત્યારે વાગી ગયા બપોરના 3 થઈ ગયા છે. તો આજે આપણે મોડું થઈ ગયું, બધું કામકાજ હતું એટલે. અને બધા એમ કહેતા પાર્ટ 2 ક્યારે આવશે ક્યારે આવશે. તો આજે આપણે પાર્ટ 2 નું શૂટિંગ કરવા જવાના છીએ. અને મારે 5000 વ્યૂ થઈ જાય ને કમ્પ્લીટ ઇન્સ્ટામાં, તો આપણે પાર્ટ 2 અપલોડ કરી દઈશું. થોડોક જ ઘટે છે તો કાંઈ શેર કરો મારો એ વિડીયો ભાઈ બધાને. જો વિશુ આવી ગયો, પ્રિયાંશ આવી ગયો ને આ બેને તમે નહીં ઓળખતા હોય, ઓછા આવ્યા શ્લોક માને ઓળખો. આ ભાઈ તો પહેલી વાર આવ્યો, બીજી વાર આવ્યો? પહેલી વાર. હા, તો અમારે જવાનું પાર્ટ 2 સ્ટોરી શૂટ કરવા. હું બોલ્યો? अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर અમે છે ને પાર્ટ 2 શૂટ કરવા નીકળીએ છીએ ઘરેથી. બધે કમ્પ્લીટ થઈ ગયા, તો વસ્તુ ભેગી કરી લેવાય. ફાઇનલી હવે છે ને આપણે નીકળી ગયા છીએ પાર્ટ 2. જો 3 એક ગાડીમાં, હવે 2 એક ગાડીમાં. આજે જમાવટ કરવાની છે. આ તો જો વચમાં બેઠો મૂર્તિ ની જેમ. અત્યારે લોકેશન ગોતીએ છીએ, ક્યાં શૂટ કરવું. લોકેશન ની કઈ ખબર નથી. તને ખબર છે પ્રિયસ ક્યાં જવાનું છે? મને તો નથી ખબર. હા, ડેમે જવાય. આમ તો જોઈએ હવે ક્યાં પહોંચ્યા છીએ. હા, ડેમે જવાની ઈચ્છા થાય, ડેમે વયા જવું. તો નીકળવાનું ઘરે થી. આ બેન તરસ લાગી ગઈ છે એટલે કે પૂગવા જ નથી દેતા. હવે વિડીયો ઉતારવાનો ખબર હે ને? ઉતારવાનો જોઈને મેં ના પાડી ભાઈ. હા, તો કલાક બગાડો. તમારી માથે ચડી ગયા એટલે તારે શું કરવાનું છે? માજી જો કન્ટિન્યુ ડેમ બાજુ નીકળી ગયા છે ને. 5:30 થયા, તડકો એવો છે અત્યારે. આવા તડકાની મહેનત કરતા હોય ને તો તમારે એક સબસ્ક્રાઇબ કરવામાં છે ને કાઈ પણ નથી જાતું તમારું. હા, એમાં પૈસા તમારે નથી દેવાના, ખાલી દબાવવાનું જ છે, ક્લિક કરવાનું. પહોંચ્યું છે. આપણે લોકેશને પહોંચી ગયા છીએ. પ્રિયાંશ આજે કરો આ ભાઈ ભાઈબંધ છે આના વિશુના. તો અહીંયાથી વિડીયો શૂટ કરવાનું કરીએ આપણે ચાલુ. આ લોકેશન છે અત્યારે. બસ જો અહીંયાથી ને આ ભાઈ આપણા વિડીયો શૂટ કરશે. શોર્ટ્સ આવશે, આ ભાઈનું શૂટિંગ હશે બરોબર. અને તું ભાઈ એડિટિંગ કરસ ને? હા હા. કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કરી લેવાનું ને? હા, તો વાંધો નહીં. એની ટાઈમ. તો હાલો આપણે અહીંયાથી શોર્ટ શૂટ કરી લઈએ અને પછી આપણે આગળ મળીએ વ્લોગમાં. બરોબર ને કરો? તો ફાઇનલી ને તમારી માટે અમારે ધક્કા થાય છે. એ લોકેશન પવન બહુ આવતો હતો ને એટલે કઈ આગળ ઉતરો ને, કારણ કે નકરો પવન નો જવાજ આવે. માઇક ભૂલી ગયા ઘરે એટલે નકરા લોચા ઉપર લોચા થાય. તો ત્યારે બીજું લોકેશન શાંત હોય ને ત્યાં જઈએ છીએ આપણે કન્ટિન્યુ. મિત્રો આપણું મસ્ત મજાનું શૂટ અહીંયા થયું છે. એટલે અહીંયાથી હું પાછા ઘરે જવાનું છે. એક ક્લિપ બાકી છે ઉતારવાની. અને આમ જો અત્યારે આમ જો મહેનત જો, ખાલી આમાં પાવર બેંક લે ચાર્જિંગ કરીને વ્લોગ વિડીયો બધું એક હારે બનાવવાનું હોય. તમારે એક સબસ્ક્રાઇબ કરવાનું હોય, કાંઈ સબસ્ક્રાઇબ કરી દો ચેનલ. અને આ ભાઈ આપણો વિડીયો એડિટ કરવાના છે બરોબર. સબસ્ક્રાઇબ કરી દો તો અમે વ્લોગ્સ ને બધા લોકો. હા એમ સાથે મારવા જરૂર નથી. આવત છે આવત. આ બધી ગેંગ પાસે આયા પૂકી છે. હા, કંપની જોઈ છે ને. આપણે આના ઘરે જઈને છે ને બ્લોગમાં અત્યારે હું ક્લિપ મૂકું છું બિહાઇન્ડ ધ સીન, કે અમારે કેટલી રમત થઈ જાય છે ને શૂટ કરવામાં, કેટલા વ્લોગ ઓલા બધું 20 પાર્ટ થાય. એ બધું તમને મૂકું દા થાય છે અત્યારે. જોવો તમે ખાલી. 2 3 સ્ટાર્ટ. જો તો વિશુ 1 મહિનો થઈ ગયો છે, 20 વ્યૂઝ પડે છે આપણે ઓલો બનાવ્યો હતો ને વિડીયોમાં. બધા કહેતા હતા ને એમ જ છે ભાઈ, આમાં કઈ થાય નહીં. આ તો મારો ભાઈ મહિના દીમાં કોઈ સફળ ન થાય અને તું આવી રીતે હાર માની જઈશ તો 1 2 3 સ્ટાર્ટ. આવડા હવે છે ને અમે અહીંથી જઈએ છીએ ઘરે વિડીયો એડિટ કરવા. વિશુ રાઈતે વિડીયો અપલોડ થાય શું લાગે રિસ્પોન્સ? વિડિયો હું અપલોડ થાય કઈ હવે વિડીયો અપલોડ થાય કેવો રિસ્પોન્સ આવશે? સારો ની રવિ છે એટલે. હા એમ. તો હાલો નીકળી જાય એના ઘર બાજુ બરોબર. સારું હાલ. ફાઇનલી જો આપણે ભાર્ગવના ઘરે આવ્યા ને આપણું વિડીયો એડિટિંગ નું કામ થઈ ગયું ચાલુ. હમણાં તૈયારી જ છે. કા હા, તે જ બનાવવાની વાત છે. વિડિયો તો રાઈતે અપલોડ કરી દેવો એમ ને? આજના દિવસમાં અપલોડ થઈ જવાનું. ફાઇનલી આપણો પાર્ટ 2 થઈ ગયો છે એડિટ. પણ હે ને શોર્ટ રાખ્યો છે મેં, કારણ કે પાર્ટ 3 માં આખો અમે બતાવશું. લાસ્ટ પાર્ટ અમારો ઈ જ હશે. એમાં જે ઇન્ટરેસ્ટ હશે ને એટલે. પણ આપડા થોડોક નાનો જ રાખ્યો છે, 30 સેકન્ડ ની આસપાસ જ થયો છે એડિટ. એટલો જ થયો છે ને? હા ભાઈ. પાર્ટ 3 માં કેમ મજા આવી છે? પાર્ટ 3 તો લોકો જોઈને જ એમ થશે કે આ વસ્તુ છે.
વસ્તુ હે કાક. હમ તો હવે છે ને ભાર્ગવ ને આપણે કઈ કીધું ઘરે ઉતારી જાય અને પછી આપણે છે ને આગળ બ્લોગ રાઈટ નો બધું કન્ટિન્યુ કરીએ. સરસ મજાના આવી ગયા ઘરે બ્લોગ એડિટ કરી, સોરી બ્લોગ નહીં પણ સ્ટોરી એડિટ કરીને હવે વાગી ગયા રાતના કેટલા ખબર 9 વાગી ગયા. તો મસ્ત મજાનું જમી લઈએ અને બધી સ્ટોરી થઈ ગઈ. આપણો પાર્ટ 2 અપલોડ થઈ ગયો. તો જલ્દી જોતા આવજો. બ્લોગ જોઈને જોતા હોય ને જેને જોઈ લીધું એનું તો કઈ ટેન્શન જ નથી. અને આ બ્લોગ તમારી પાસે પહોંચી જાય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા. મેં જમી લીધું છે ને વાગી ગયા રાતના 11:15 અને આઈ બહાર એટલે નથી કહ્યું કારણ કે બ્લોગનું એડિટિંગ છે અને 2-3 બીજા વિડીયો મારે એડિટ કરવાના છે અને હજી કાલે શૂટ કરવાના છીએ રીલ્સ. આપણે આ બધી કામમાં છે ને હવે રાતે મને નથી લાગતું કે આપણે બહાર જવાનું હોય જે ભેગું થાય. તો હવે જોઈએ કેમ શું થાય છે. પણ હવે 11:15 છે એટલે મારે જવું નથી એવું લાગે છે. તો છે ને આપણે બ્લોગ નંબર થોડીક વાર પછી એન્ડ કરીએ. અને જો તમને મજા આવતી હોય તો ભાઈ સબસ્ક્રાઇબ જ માંગુ છું. તમને કઈ કહેતો નથી કે સબસ્ક્રાઇબ કરી દેજો. જો 11 થવા આવ્યા છે અત્યારે છે મારો એક વિડીયો એડિટ થયો છે. હવે છે ને મને બહાર જવાની જરીકે હિંમત નથી. બસ કપડાં બનીને મારે સુઈ જવું છે. આપણે મળીએ કાલના નવા વ્લોગમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ.